સમગ્ર ભારત વર્ષ પાવન તીર્થભૂમિ છે અને આ પાવન ભૂમિ પર અસંખ્ય મંદિરો આવેલા છે જ્યાં શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અનુસાર દર્શનાર્થે જાય છે અને ઈશ્વરીય શક્તિના મૂર્તિમંત સ્વરૂપના દર્શનથી ધન્યતા અનુભવે છે। ત્યારે આજે આપણે આવા જ એક તીર્થધામના દર્શન કરીએ। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ગામમાં આવેલું છે શ્રી મણિભદ્ર વીર મહારાજનું તીર્થધામ। શું છે આ પવિત્ર સ્થાનનો મહિમા અને તેની સાથે કેવો ઇતિહાસ જોડાયેલો છે? શા માટે અનેક ભક્તોને છે આ મંદિર પ્રત્યે આસ્થા? ચાલો જાણીએ આ મંદિરની ગાથા। મણિભદ્ર વીર મગરવાડા તીર્થ। ओम नमामि मणिभद्रम वंदे वीर महाबली विपत्ति काले माम रक्ष रक्ष माम देव मणिभद्र। આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક અનોખા તીર્થસ્થાનની, જ્યાં બિરાજમાન છે શ્રી મણિભદ્ર વીર, એક એવા વીર જેમણે લોકોની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપી દીધું। મણિભદ્ર દાદાના શરણમાં આવેલા લોકોની તમામ મનોકામના પૂર્ણ કરે છે। શ્રી મણિભદ્ર દાદાનું મંદિર બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ગામમાં આવેલું છે। આ છે મંદિરનો કલાત્મક પ્રવેશદ્વાર અને આ છે મણિભદ્ર દાદાના મંદિરનો ગર્ભગૃહ। ગર્ભગૃહમાં પ્રતિમા નથી, પરંતુ મણિભદ્ર દાદાની ચરણ પાદુકાની પ્રતિકૃતિ છે। આ મંદિરમાં વીર મણિભદ્ર દાદાની ચરણ પાદુકાની પૂજા કરવામાં આવે છે। મણિભદ્ર દાદાના ભક્ત અને મગરવાડાના પ્રિન્સિપાલ મણિભદ્ર દાદાના પ્રગટ થવા વિશે જાણકારી આપે છે। आओ जानिए તેમના જ શબ્દોમાં। यहाँ मणिभद्र वीर की पिंडी मतलब जो पैर का नीचे का भाग है वो पूजा जाता है। उनका जो धड़ है वो विजापुर गांव है, तालुका तहसील, इसकी बगल में आगलोड़ है, वहाँ पूजा जाता है। और मस्तक उज्जैन में पूजा जाता है। ऐसा माना जाता है कि पूरे मणिभद्र वीर का दर्शन करना अति पवित्र माना जाता है। खास करके आसो सुद पांचम में बड़ा मेला लगता है और 12 महीने में हर महीने की जो पांचम आती है, सूद पांचम, यहाँ मेला लगता है। मजे की बात यह है, ये ऐसा धार्मिक स्थल है जहाँ हिंदू, मुसलमान, सिख, ईसाई, ख्रिस्ती सभी धर्म के लोग मणिभद्र वीर का दर्शन करने के लिए आते हैं। यहाँ दादा को सुखड़ी का प्रसाद धराया जाता है, मतलब कि चढ़ाया जाता है। લગભગ 1000 વર્ષ પુરાણા આ મંદિરમાં દર ગુરુવારે હવન કરવામાં આવે છે। ખાસ કરીને આસો સુદ પાંચમના દિવસે મોટી સંખ્યામાં હવન કરવામાં આવે છે। એ જ દિવસે યોજાતા ભવ્ય મેળામાં લગભગ 25 થી 30 હજાર ભક્ત ભાગ લેતા હોય છે અને દાદાની પૂજા અર્ચના કરીને પોતાની જાતને ધન્યતા અનુભવે છે। પાંચમના દિવસે મેળો ભરાવાનું કારણ એ છે કે દાદાજી વસંત પંચમીના દિવસે જ પ્રગટ થયા હતા, એટલા માટે દર પાંચમ ધૂમધામથી મનાવવામાં આવે છે। અહીં યોજાનાર હવનમાં 2 થી 3 ક્વિન્ટલ ઘી પણ ચઢાવવામાં આવે છે। દાદાજીની વીરગતિની વાત કરવામાં આવે તો વીર મણિભદ્ર બન્યા તે પહેલા દાદા માણેકચંદ શેઠ હતા। તે એક દિવસ સંગ લઈને પાલીતાણા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને ચોરો મળ્યા। ચોરોને લાગ્યું કે સંઘ છે એટલે આ લોકો પાસે ઘણું ધન હશે, એટલા માટે ચોરોએ સંઘને લૂંટવાના ઈરાદે હુમલો કર્યો। ત્યારે માણેકચંદ શેઠે ખુદ લૂંટારાઓને રોકવા માટે આગળ આવ્યા। આ લૂંટારુઓ સામે સંઘની રક્ષા કરતા કરતા વીરગતિ મેળવી હતી।
ત્યારથી તે વીર મણિભદ્રના નામથી જવા લાગ્યા. તેમની વીરગતિની ચર્ચા ચારે બાજુ ફેલાઈ ગઈ અને લોકો તેમના દર્શન માત્રથી પોતાની જાતને ધન્યતા અનુભવવા લાગ્યા. મગરવાડાના મંદિરે આવનાર તમામ ભક્તોની માન્યતાઓ પૂર્ણ થવા લાગી અને સાથે જ દાદાના પરચા પણ મળવા લાગ્યા, જેના કારણે અહીં ભક્તોની સંખ્યા વધવા લાગી. અહીં આવનાર ભક્તોની ભીડ જ દાદાની પ્રસિદ્ધિનું પ્રમાણ છે. આ મંદિરમાં શાસ્ત્રના અનુષ્ઠાનના અનુસાર નિત્ય પૂજા પાઠ કરવામાં આવે છે. करीब 1000 वर्ष पहले की ये घटना घटी हुई है. यहाँ से संघ लेके माणिक चंद सेठ पालीताना जा रहे थे, तो संघ के लोगों ने लुटेरों को लगा कि संघ है बहुत बड़ा, लूटेंगे तो धन माल बहुत ज़्यादा मिल जाएगा. तो इसी हिसाब से चोर लुटेरों ने संघ के ऊपर हमला कर दिया. तो संघ की रक्षा करते करते माणिक चंद सेठ थे वो, और संघ की रक्षा करते करते वो वीर गति को प्राप्त किए इस जगह पर, और तब से ये मणिभद्र वीर के रूप से उत्पन्न हुए हैं. और यहाँ आने वाले हर व्यक्ति को मनोकामना पूर्ण होती है. ये आसो सुद पंचमी मतलब नवरात्र की पंचमी के दिन बहुत बड़ा मेला लगता है और यहाँ बहुत बड़ा हवन होता है. लाखों के किलो घी यहाँ पर वो उमा जाता है. ये दादा का बहुत बड़ा प्रभावी स्थान है. આ તીર્થ સ્થળમાં મણિભદ્ર વીરને સુખડીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. લોકો અહીં આસ્થા સાથે વંદન કરે છે. મંદિરના ગર્ભગૃહના દ્વાર પર શિલાલેખ અંકિત કરવામાં આવ્યો છે. ઓમ આસી આવસા નમઃ. શ્રી મણિભદ્ર દિસંતુ મમા સદા સર્વકાર્યેષુ સિદ્ધિ.